નકલી આંગણીયા પેઢી ઊભી કરી સસ્તો ગોલ્ડ અપાવવાના બહાને 87 લાખની છેતરપિંડી કરતી ટોળકીના વધુ 2 સાગીરતોને વરાછા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ ઝામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પીકે પટેલના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા વરાછા પીઆઈ એસબી પટેલ દ્વારા માર્ગદર્શન અપાતા પીએસઆઈ એઝી પરમારની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ અને લાલાભાઈ ભોપાભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વાસુર કાળુભાઈ તથા સંદીપભાઈ ગેમાભાઈનાઓને વરાછા પોલીસ મથકમાં બોગસ આંગણીયા પેઢી ઊભી કરી સસ્તું ગોલ્ડ અપાવવાના બહાને 87 લાખની ઠગાઈ આચરનાર 2 ઠગો મુકુંદ માધાભાઈ પ્રજાપતિ ઉર્ફે કપિલ ગોવિંદ પટેલ અને જિજ્ઞેશ રમણલાલ સેનીને પાટણ શહેરના ચાણસમા ખાતેથી ઝડપી પડ્યા હતા. તો આ ગુનામાં અગાઉ પણ 4 આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પડ્યા છે. હાલ તો વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.